હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું જવાનો છું એક એવી જગ્યા ઉપર જ્યાં તમે કદાચ લગભગ જઈ આવ્યા છે પણ અમારી જેટલાના રોકાણા નહીં હોય. કેમ કે હું આજે જવાનો છું, વિડીયોમાં બનાવી રહેજો. હું અત્યારે લોકેશનનું નામ નહીં દઉં. અત્યારે મહુવાથી 171 કિલોમીટર 80 કિલોમીટર થાય છે, ત્યાં હું જવાનો છું. કઈ સ્થળ હોય છે કોમેન્ટમાં જણાવી દેજો અને વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો. અત્યારે અમે જઈએ છીએ બસ સ્ટેન્ડને બાઇક લઈને. તો વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલને જેને સબસ્ક્રાઈબ નહીં કર્યું એ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલ મિત્રો આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ અને હવે 5:55 બસ ઉપડી છે, એટલે 6 વાગી જાય કદાચ લગભગ. તો જો અત્યારે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. હજી લોકેશનનું હું તમને નામ નહીં દઉં, તમે કોમેન્ટમાં જણાવજો કઈ લોકેશન છે બસ સ્ટેશન. જો વિડીયો બનાવી દેજો ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Connection is disconnecting from the source within. There were parts of my core, senseless and frozen. Wisdom hidden, locked up in my soul. Oh, now it's the time to realign, reconnecting my foundation, reunite. Oh, I'm digging, got my feet on solid ground. No more levitation. ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડને. તો રસ્તામાં તમે જોયું છે ક્યાંનું લોકેશન છે, મતલબ જે તમે રસ્તામાં છે જોયા છે અમને ખબર, તો તમને ખબર તો પડી ગઈ છે આ ક્યાંનું લોકેશન છે ક્યાંનું નહીં. તો કોમેન્ટ જરૂરથી કરજો. અને હવે અમે અહીંથી કરશું રેપિડો બુક, મતલબમાં અમારે જે પોલીસ અમારી એનાથી વાડી છે ત્યાં જવાનું છે. હવે ત્યાં જઈને હવે 2 મહિના રહેવું ત્યાં તમે જે કોમેન્ટ છે મતલબ બ્લોગ બનાવીશું. તો અત્યારે રેપિડો ઓવરલાઈન બુક કરવી. હવે જાવી રૂમ કરો વિડીયોમાં બનાવી રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ લાઈક છે. તમે ભવનાથમાંથી જે રિટર્ન નીકળો ને આવી જાય બધા. No more levitation, levitate.
તો ફાઇનલ મિત્રો આપણે ભવનાથ પહોંચી ગયા છીએ. આગળ એક જ્ઞાતિની વાડી ગોતશું ને પછી રૂમે જ આવું. અત્યારે તો અવાજ થોડોક નહીં ખુલતો, અવાજ આવે કે ન આવે પણ તમે અહીં તો ખાલી નજારો જોવો, સીન જોવો. તો અહીં જમવા આવ્યા વાડીમાં. અત્યારે જમીન રૂમ તરફ જ આવી છે. રૂમનો સેટિંગ હાથે થઈ ગયો, બધું ઓકે થઈ ગયું, રૂમ મળી ગયું બધું. હવે ગિરનાર મારી વાંહે છે, જો અહીંયા ગિરનાર 3 દિવસ ચડીશું. લોકેશન એક નંબર છે, જો ખાલી. જમી ગાડીને કોળી સમાજની જ્ઞાતિની વાડી છે, ત્યાં અહીંયા આવી ગયા છીએ. રૂમ રાખેલી છે ત્યાં. તો બસ આજ માટેનો એટલી મળીએ છીએ નવા બ્લોગ સાથે. હું અહીંયા 3 દિવસ રોકાવાનું છું, તો 3 દિવસની જૂનાગઢનું અપડેટ હું તમને આપતો રહી. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી માટે જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.